ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના ટોપ 20 ન્યૂઝ। પેરિસ ઓલિમ્પિક 2024માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પાકિસ્તાનનો જયદીપ જોહર રાષ્ટ્રીય નાદીન લાહોર પહોંચ્યો હતો। વડોદરામાં મકરપુરામાં બે કર્મચારીઓને લાગ્યો વીજ કરંટ। વીજ થાંભલો લગાવતા સમયે બે કર્મીઓને લાગ્યો કરંટ। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં એટીએમમાં થયેલ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો। ભરૂચના વિવિધ મંદિરોમાં શીતળા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। શ્રાવણની બંને સાતમ શીતળા સાતમ તરીકે ઉજવાઈ। ભાવનગરમાં 15 ઓગસ્ટની સેવાકીય ઉજવણી। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો। અન્ય સંસ્થા જોડાશે। 1000 બોટલ રક્ત એકત્ર થયું। દાહોદમાં ઝાલોદ તાલુકામાં આવેલા જીવાદોરી સમાન માછલ ડેમ ઓવરફ્લો થતા ઝાલોદ તાલુકાના આસપાસના ખેડૂતો ખુશખુશાલ થયા। ધારી તાલુકાના ચલાલા ખાતે આજરોજ તિરંગા યાત્રા યોજવામાં આવી। મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા। ગોંડલ શિવમ રેસીડેન્સીમાં 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા। પોલીસની ઢીલી નીતિ સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો। કાલાવડમાં 2 દિવસ પૂર્વે થયેલ પીજીવીસીએલના કર્મચારી પર હુમલાના સીસીટીવી સામે આવ્યા। પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ, એક ફરાર। સુરતમાં ધામધૂમથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વિવિધ રાજ્યોના ગ્રુપ દ્વારા કરવામાં આવેલા ડાન્સ પરફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું। સંસદીય બાબતોના પ્રધાન અને લઘુમતી બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ ટ્વીટ કર્યું। દિલ્હી શિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોએ વક્ફ સંશોધન બિલ 2024 લાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો। પશ્ચિમ બંગાળ ફંડસીવા બ્લોકમાં બાગડોગરા નજીક મુનિબાગાન ખાતે કારને ટક્કર મારતા 6 લોકોના થયા મોત, અન્ય 2 ઘાયલ। ડાલામથા સિંહે ગામમાં ઘૂસી કર્યો શિકાર। જાફરાબાદના કાગવદર ગામે ડાલામથા સિંહે ઘૂસી કર્યો શિકાર। હિડનબર્ગ રિપોર્ટ પર બીજેપી નેતા શહેજાદ પૂનાવાલા કહે છે, હિડનબર્ગ રિપોર્ટ એક સુનિયોજિત અને સુવ્યવસ્થિત હિટ જોબ જેવો લાગે છે। દિલ્હી રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન એમ્સએ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં યૌન શોષણ અને હત્યા કરાયેલી મહિલા ડોક્ટરના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું। ઉજ્જૈન મધ્યપ્રદેશમાં પવિત્ર સાવન મહિનામાં ચોથા સોમવારે મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી હતી। જહાનાબાદ નાસભાગની ઘટના। નાસભાગનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। નાસભાગમાં 7 લોકોના મોત, 9 લોકો ઘાયલ। ઉત્તર પ્રદેશ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રાવણ મહિનાના ચોથા સોમવારે મંગળા આરતી કરવામાં આવી હતી। દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ અને આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા કહે છે, મને નથી લાગતું કે કોઈનામાં નિરાશા હતી, બલ્કે ગુસ્સો અને સંકલ્પ હતો। જમ્મુ અને કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘર તિરંગાના ભાગરૂપે પુલવામાના ત્રાલમાં તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। તો હાલ સમાચારોમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।